આજે અમૃતબા મહારાજની તિથિ એ નિમિત્તે આપણે આજે બધા ગુરુ પાંડેડા બધા ભેગા થયા છે. મગનરામ મહારાજે આમંત્રણ આપ્યું છે કે આજે અમૃતબાની તિથિ છે. તો અમૃતબાનું જે સ્વરૂપ હતું એ માયાનું સ્વરૂપ હતું. તો આજે માયાનું સ્વરૂપ નથી, પણ અમૃતબા જે છે એ આપણી વચ્ચે છે. ઘટો ઘટમાં અમૃતબા છે પ્રગટ છે. અમૃતબા આગા પાછા થતા નથી. એટલે કીધું કે ધન ધન તેના કુળને વંદો, જે કુળમાં હરિદાસા, કોટિક તીર્થ વ્રત તેની જનેતાને, કે જેને આવા પુત્ર પ્રકાશ્યા. કે જેને આવો વિચાર આવે છે કે મા બાપની તિથિ ઉજવાય અને ઉજવવું પડે, એને ધન્યવાદ આપે છે. એને તો આપે, પણ એના મા બાપને ધન્યવાદ આપે છે. આ મહાપુરુષોના વચન છે. એટલે કીધું કે ધન ધન તેના કુળને વંદો. એને તો ધન્યવાદ આપે, પણ આખા કુળને ધન્યવાદ સંતો આપે છે. આ મહાપુરુષોનું લક્ષણ છે. એટલે કીધું કે રામ નામ હૃદયમાં રાખો, આ અવસર છે સારો. રામ નામ હૃદયમાં રાખો, આ અવસર છે સારો. વણસી જાતા વાર નહીં લાગે, અવર નથી ઉગારો. કે આ અવસર તો મનુષ્યનો દેહ જે આપણને મળ્યો છે, અવસર રૂપે મળ્યો છે, તો વારંવાર મળ્યો નથી. અને આ દેહ પડે પછી પાછો આનો ઉગાવો થાય કે નહીં, કોઈ ગેરંટી નથી. રામ નામ હૃદયમાં રાખો, અવસર છે સારો. વણસી જાતા વાર નહીં લાગે, અવર નથી ઉગારો. સાકુટ ને શું કઈ સમજાવું, ભાવ વિનાનો ભાવે. સત્સંગમાં બેસવું હોય તો ભાવ જોવે, ભાવ અને પ્રેમ. ભાવ ને પ્રેમ વગર સત્સંગમાં બેસાતું નથી. સાકુટ ને શું કઈ સમજાવું. સાકુટ કોને કીધા? કે ગુરુ શરણે ગયા અને વસન ન પાડ્યા અને ભટકી ગયા, અને સાકુટ કીધા. બીજા સાકુટ કોઈ નથી. સાકુટ ને શું કઈ સમજાવું, ભાવ વિનાનો ભાવે. હરિ નામ હારીને બેઠા, આ વર્થા જન્મ ગુમાવે. હરિ નામ હારીને બેઠા. આવો રૂપાળો મનુષ્યનો દેહ મળ્યો છે, તો આપણી જીભ ઉપર પરમાત્માનું નામ ન હોય તો આપણે હારી બેઠા છે. એટલે રામનું નામ, રામ નામ રાખ હૃદયમાં, કાઢી કલ્પના કાશી. આદિ અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે કાશી. તો સંતને શરણે ગયા ત્યારે કીધું કે ગુરુ શરણમાં ગુણ ઘણા. તો ગુણ તો ઘણા છે, પણ ગુરુના શરણમાં ગુણ કયો છે? તો કે 3 ગુણનો બાદ કરો. સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ. તો કે સત્વ ગુણ, મલિન સત્વ ગુણનો પણ બાદ થાય છે, પણ જે શુદ્ધ સ્વરૂપ સત્વ ગુણ છે એ ગુણ સંતોનો છે. એ સંતના શરણનો ગુણ છે. તો આપણને સંતોએ ન્યા મૂક્યા છે અને એ ગુણ આપણે પાળવાનો છે. આ કૃષ્ણ ભગવાન એ ગુણ પાળ્યો હતો, રામચંદ્ર ભગવાન એ ગુણ પાળ્યો હતો. એટલે એ સૃષ્ટિમાં દુનિયામાં પૂજાય છે, બીજું કોઈ પૂજાતું નથી. તો આપણે અવળું કરી છે કે આપણે એના ફોટા ટીકાડીએ છીએ, પછી એની આરતી ઉતારીએ છીએ, પણ આપણને ખબર નથી કે એનો ગુણ પૂજવાનો છે. આપણે ફોટાની આરતી ઉતારીએ છીએ, એટલે આપણને ઉઘાડ થતો નથી. હવે આ મંદિર હાલ પરમાત્માએ બનાવ્યું છે. આ મંદિર પરમાત્માએ આ મંદિર બનાવ્યા છે, એ પાછો અંદર બેઠો છે. તો આપણે જે મંદિર બનાવ્યા છે ત્યાં આપણે હળિયું કરીએ છીએ. આપણા બનાવેલા મંદિરે આપણે હળિયું કરીએ, એટલે આપણને ઉગાવો થતો નથી. તો ઉગાવો કેમ થાય? તો કે આપણું મન છે, મન આપણું સ્થિર થતું નથી. એટલે ગંગા સીધી કીધું કે મેરું ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. કે આ દેહ નો કદાચ ભૂકો થઈ જાય, પણ મન છે ડગવું ન જોવે. મન નો ડગે તો વસન ઉપર રહીએ કે નકર રહેવાતું નથી. એટલે ગંગા સીધી કીધું, અસલ વસન કોઈ દી સળે નહીં પાનબાઈ, અહો કાળ ગાળે ભલે મન માય રે. સદગુરુ નિશાન જે પરિપુરાણ સમજાને, એને અહમ ભાવ આવે નહીં
પડે પણ વસન સુકે નહીં ને ગુરુજીના વેશા તે વેસાય રે બ્રહ્માદી કયાવીને મરને લીએ પરીક્ષા પણ બીજો બોધનો ઠેરાય રે હવે આ જુઓ કે બ્રહ્માજી આવીને મરને લે પરીક્ષા પણ બીજો બોધનો ઠેરાય અને આપણો જે રસ્તો છે આપણે સદગુરુ હાસો રસ્તો બતાવ્યો છે તોય આપણે છોડી દઈએ છીએ અને આપણે અવળે રસ્તે ચડી જાય છે એટલે આપણામાં ઉગાવો થતો નથી ને આપણે એટલે આપણું વસન હળી જાય છે એને કીધું કે અસલ વસન ચડે નહીં તો કે અસલ વસન કયું છે તો કે અસલ વસન તમારું સ્વરૂપ છે હમણાં ભાઈ ભજન બોલ્યા હતા કે આત્માનું બોલ્યા હતા કે દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા તો એ વસન છે બીજું કઈ છે આત્મા છે વસન છે અને વસન છે એ સદગુરુ છે તો આપણે આને ઘડીક વિસરી જઈએ અને ઘડીક પાછું યાદ કરીએ તો આ કઈ વસન કહેવાય નહીં એટલે નિરાજ બાપુ કીધું કે આઠે પોર દિવસ ને રજની વિસરશો નહીં વાલા હવે નિરાજ બાપુ એમ કે મારે ભૂલવો છે છતાં ભૂલાતો નથી અને આપણને યાદ આવતો નથી આપણું એવું જ છે આપણે યાદ કરવો પડે છે નિરાજ બાપુને ભૂલવો છે પણ ભૂલાતો નથી ક્યારે તો નિરાજ બાપુ આ વસન પાડું તારે ને નથી ભૂલાતો અને આપણે આપણું મન છે હાલક ડોલક થાય છે પણ હું કીધું કે અહો કાળ ભળે ગાળ્યા વનમાં તો આ 52 નું વન છે જો આ વનમાં કદાચ 60 વર્ષ પ્રાણ રહે કે 80 વર્ષ રહે 100 વર્ષ રહે તો પણ વસન છે હળવું જોવે આ વસન હળવું ન સદગુરુની શાન જે પરિપૂર્ણ સમજા એને અહંભાવ આવે નહીં મનમાં અને આપણને તો સારું ભજન આવડી ગયું હોય તો મને એમ થાય કે મને સારું ભજન આવડી ગયું છે ભલે ગાતા હોય આપણે ફોન માંથી તો આપણને આમ કેટલું ઓલું હોય કે મને ભજન સારું ભજન આવડી ગયું છે કીધું કે શરીર પડે પણ ભલે પડે પણ ગુરુજીના વેસાય હરિચંદ્ર છે એ વસન ને ખાતર વેસાણ থাকে અને આપણને ગુરુજી કીધું એક વસન ને ખાતર તમારે વેસાઈ દો આપણે કોઈ જે ફરી વાર ડોકાઈ ન ડોકાઈ ગુરુજીનું વસન પાળવાનું છે બીજું કાંઈ પાળવાનું નથી આપણે કઈ ખરસ જ નથી વસન પાળવામાં ભજનમાં રહેવાનું છે આઠે કોર દિવસ અને રજની વિસરશો નહીં વાલા પણ મન આપણું એવું છે કે ઠરીને કે ઠેકાણે બેહવા દેતું નથી અને મન જો સમજી જાય તો બધા સમજી ગયેલા છે કોઈને સમજાવવા પડે એમ નથી આપણું મન સમજી જાય એટલે આખું જગત સમજી ગયેલું છે પણ આપણું મન સમજે તો કાયા નગરમાં કોણ વસે છે કોણ બોલે ને બોલાવે રે જગત કરતા કોને કહીએ કોણ આવે ને કોણ જાવે રે આ અકળામણ આરતીયાને ક્યાં જાઉં ને શું કરવું રે અજાણી સુરતા જાચા ભટકે ઠામ વિના ક્યાં ઠરવું રે આકળામણ આરતીયાને ક્યાં જાવું ને શું કરવું તો કે આરતીયા કોને કીધા તો કે ગુરુ શરણે ગયા છે સત્ય વસ્તુ જાણી છે અને સત્તા પાસે અંધશ્રદ્ધામાં ભરાઈ ગયા છે આને આરતીયા કીધા છે બીજા કોઈને કહેતા નથી ક્યાં આકળામણ આરતીયાને ક્યાં જાવું ને શું કરવું અજાણી સુરતા જાત્યા ભટકે ઠામ વિના ક્યાં ઠરવું આ સુરતાને ઠામ મળ્યું નથી પણ ક્યારે નથી મળ્યું કે સંતને શરણે ગયા નથી એટલે એને ઠામ મળ્યું નથી પણ સંતને શરણે જાય ને પછી જો ભટકી જાય તો વાંક આપણો પોતાનો છે સદગુરુનો નથી વેદ પુરાણ ને ભાગવત સુણી મન સુણે મત ડોલે રે
કાસો મનવો કરે કલ્પના શું હશે સમતોલે. કાસો મનવો કોને કીધો? આપણા મનને કીધો કે મન વિચાર કરે કે ભાગવત સુણું, ભાગવત સુણ્યું, શિવ પુરાણ સુણ્યું, રામાયણ સુણી, પણ મનને થીર કાંઈ મનથી થીર પડ્યું નહીં. એટલે કીધું કાસો મનવો કરે કલ્પના કે શું હશે સમતોલ. આ સમતોલ થાય એ વસ્તુ શું છે? તો કે આપણા પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ છે નહીં. આ બધી સમતોલ વસ્તુ છે. જો મન સમજી જાય કે બધું જે સાથે સમતોલ પરમાત્મા છે, બીજું કાંઈ નથી, તો નિરાશ થાય, નકર થાય એવું નથી. રેણી કેણી ના રસ્તા વિશે મળ્યા ગુરુને મન મોયું રે. શબ્દમણી સુરતાને સોંપો સમજીને શીત પરોયું રે. રેણી અને કેણી તો આપણે કેણીએ સહી પણ રેણીએ રહેતા નથી. પાળવાનું શું છે? રેણી પાળવાની છે. અને ભલે રેણી પળાઈ જાય પછી ભલે ન ભજન કરી તો કાંઈ નહીં, પણ જો રેણીના રસ્તા પર એકવાર હાલી જાય તો આપણો ઉદ્ધાર થાય ને થાય. પણ આપણું એવું થયું છે, આપણે ક્યાણી ઉપર બધા હાલ્યા જાય, રેણી પાળતા નથી. રેણી પાળવાની જરૂર છે. સુરસરા ટોટી જડી નામની બૂટી ઉલટ સુલટ તપાસું રે. શબ્દ બોલે શબ્દ બોલાવે સત્ય સરાસર ભાષું રે. ત્રણ ગુણ કરી પ્રકૃતિ પોતે સોય સૃષ્ટિ ઉપજાવે રે. અરજ કે એને માયા કહીએ એ આવે ને એ જાવે. માયા આવે ને જાય છે. આખી સૃષ્ટિ માયામય છે, પણ જે વસ્તુ સત્ય છે, સનાતન છે, નિત્ય છે, નિરાકાર છે, એને કાંઈ લાગતું નથી ને આવતું થતું નથી. આ તો શું થયું છે? અર્જુન મહારાજે કીધું કે ઓલા ભજનમાં કીધું કે વાઘ છે ને, વાઘી પોતે ત્રાડી મારે છે અને પછી પાછો આખા વનમાં ભટકે છે, બધે ઠેકે છે કે અવાજ ક્યાંથી આવે, ક્યાંથી આવે, ક્યાંથી આવે. પણ જ્યારે થાકી ગયો ને તારે બેઠો, તારે શાંત થયો કે અવાજ તો મારો પોતાનો જ હતો, ક્યાંયથી આવતો નથી. એમ આપણું ભજન આપણે કરવાનું છે, પોતાનું જ કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી. એટલું કઈ મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ